મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવારોને લઈને પરોક્ષ રીતે જાણ કરી હોવાની વિગતો સૌથી મોટા સમાચાર રાજકોટમાં કુલ 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કર્યાના અહેવાલ મળી રહ્યા છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાને ફોન આવ્યાની ચર્ચા છે। તો હાલ રાજકોટમાં 20 ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરી દેવામાં આવી છે અને વર્ષામ સાગઠિયા ગાયત્રીબા વાઘેલાને પણ કોંગ્રેસે ચૂંટણી લડવા માટે જાણ કરી છે। તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની કોંગ્રેસે આ પરોક્ષ રીતે જાણ કરી છે, જેમાં વોર્ડ નંબર 1માં રમેશ ઝુંઝા, વોર્ડ નંબર 2માં નૈનાબા જાડેજાને પણ જાણ કરાઈ હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। આ સાથોસાથ વોર્ડ નંબર 3ની વાત કરીએ તો અહીં અતુલ રાજાણીને ફોન કરવામાં આવ્યો છે। આ સાથે ગાયત્રીબા વાઘેલાને પણ કોંગ્રેસે જાણ કરી છે। વોર્ડ નંબર 4માં ઠાકરસિંહ ગજેરા, વોર્ડ નંબર 6માં શૈલેષ સાકરિયાને પણ જાણ કરી દેવાઈ છે। આ તમામને ફોન કરી અને જાણ કરાઈ છે, જેમાં વોર્ડ નંબર 6ની વાત કરવામાં શૈલેષ સાકરિયા, વોર્ડ નંબર 8માં રાખુલિયા ભગત અને રણજીત મુંદવા, જેમને હાલ જાણ કરી દેવામાં આવી છે। તો 20 ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરી દેવામાં આવી છે કે તેમને આ ચૂંટણી લડવાની છે, જેમાં વોર્ડ નંબર 9ની વાત કરીએ તો ગિરીશ ઘરસાણિયા, વોર્ડ નંબર 11માં કેતન તાળા, વોર્ડ નંબર 12માં સંજય અંજુડિયા અને વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલા, જાગૃતિ ડાંગર, તેમને ફોન કરી જાણ કરી દેવાઈ છે। આ સાથે વોર્ડ નંબર 14માં રાજુ ચાવડિયા, વોર્ડ નંબર 15માં વૈષ્ણવભાઈ સાગઠિયા અને મકબૂલ દાવદાણી, આ તમામ લોકોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે। તો કુલ 20 જેટલા ઉમેદવારો છે કે જેમને ટેલિફોનિક જાણ કર્યાના અહેવાલ છે। તો કોંગ્રેસે આ પ્રકારે પરોક્ષ રીતે જાહેરાત કરી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજદીપભાઈ, અત્યાર સુધીમાં કોને કોને ફોન આવ્યો છે? શું આપને પણ ફોન અંગે કોને કોને ફોન આવ્યો છે, સૌથી પહેલા એ જણાવશો। આજે અમારી જે ઇલેક્શન પદ્ધતિ છે એમાં વ્યક્તિગત આજ દિન સુધી કોઈ એક પણ વ્યક્તિને 72 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ નથી। તો આ સમાચાર અમને જે મળી રહ્યા છે કે 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરવામાં આવી છે, તેમાં તથ્ય શું છે? નહીં, એક પણ વ્યક્તિને આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના નથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક પણ વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ ફોન કરવામાં નથી આવ્યો। આજે જે અમારી બેઠક છે એને આખરી ઓપ આપવામાં આવશે અને ગઈકાલે અમે લોકો જણાવશું જે લોકોને પાર્ટી ક્રાઇટેરિયામાં રહીને જે લોકોનું સૂચન કરવામાં આવશે એને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે જાણ કરશું। પણ આજે અત્યાર લગીને અમે કોઈને જાણ નથી કરી, કાલથી અમે બપોરના 5 વાગ્યા પછી જાણ કરશું। અચ્છા, એટલે આવતીકાલથી આ અંગે જાણ કરવામાં આવશે। તો કયા પ્રકારે લોકોને જાણ કરવામાં આવશે? આપ કહી રહ્યા છો ટેલિફોનથી જાણકારી નથી આપવામાં આવી રહી, તો આ સિવાય કયા પ્રકારે જાણ કરાશે? હા, એટલે જે અમારી પાર્ટીનો ક્રાઇટેરિયા છે, આજે અમારે ચર્ચા થવાની છે। અમારા પ્રદેશ પ્રમુખ અને જે અમારા ગુજરાતના જે ઇન્ચાર્જ છે એની હાજરીમાં અમે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા કરીને જે આખરી નામ આવશે એની કદાચ પેલી યાદી પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અથવા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ઇસ્યુ કરવામાં આવશે, રિલીઝ કરવામાં આવશે અને જે જગ્યાએ એવું લાગશે ત્યાં ટેલિફોનિક જાણ કરવામાં આવશે। આ યાદી, પહેલી યાદી ક્યાં સુધીમાં જાહેર થાય તેવી શક્યતા? પહેલી યાદી 7 તારીખ લગીમાં રાજકોટ શહેરની 40% યાદી જાહેર થશે। જી, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટના શહેર પ્રમુખે હાલ તો એ વાતને નકારી કાઢી છે કે અત્યાર સુધીમાં કોઈને પણ ફોન કરવામાં આવ્યો છે। તો આ પ્રકારની કોઈ વાત ન હોવાની વાત કરવામાં આવી છે। આવતીકાલે સાંજે 5 વાગ્યા બાદ કોંગ્રેસ તરફથી રાજકોટને લઈને ઉમેદવારોના નામની જાહેરાત થશે। આ પહેલા બેઠક મળશે અને તેવી વાત કરવામાં આવી રહી છે। તો આવતીકાલે આ અંગે ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર થશે તેવી હાલ વાત સામે આવી રહી છે। પ્રદેશ કોંગ્રેસમાંથી કોઈ સૂચના ન અપાઈ હોવાની વાત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે અને એ પણ કહ્યું છે કે આજે બેઠક મળવાની છે। આજની આ બેઠકમાં ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે અને આવતીકાલ બપોર બાદથી લઈ સાંજ સુધીમાં ઉમેદવારોને જાણ કરવામાં આવશે।